કાકા બેઠા છે પણ બહુ ઢીલા થઈ ગયા છે. ઓ ઢીલેશ. એટલે હું ઢીલે મેં, અરે ભાઈ સાહેબ મેં તો થક ગયા. આખું આમ સુપ્રિયા પાઠક જેવું બોલ્યા. અરે ચાલતો આવ્યો ભાઈ. કેમ ચાલતા? કે તું નીકળતો જ નથી સ્ટુડિયોની બહાર માર્કેટમાં જો. ખબર છે ભાઈ, વાંચું છું રોજ. 100 ઉપર નીકળી ગયું છે ડીઝલ પેટ્રોલ. મેં ચાલતો આવ્યો. વિચાર કર, ખરા છો તમે. તું વિચાર કર, એક જમાનામાં પેટ્રોલ પંપ પર પહેલા લોકો પૈસા છૂટા કરાવવા જતા હતા. હા, હવે તો છૂટક લોકો જ ભરાવા જાય છે. લાયા. અને ભરાયા પછી એવા આપણે છૂટા પડીએ છે કે ગજવામાં છૂટક પણ નથી રહેતા. જબરજસ્ત. મને તો એવું થાય છે કે આવનાર પેઢીઓ તો આપણા પર ગર્વ કરતા હશે. એટલે એ લોકો એવું કહેશે કે બોલો, અમારા બાપ દાદા તો બાઇકમાં ફૂલ પેટ્રોલ કરાવીને ફરતા હતા, કેવી જહાવ જલાલી હતી. પણ તમને ખબર છે, અમુક તો વોટ્સએપ પર જે મેસેજ ચાલુ થયા છે હું કે છે કે પેલો એક શો આવે છે ને, ક્રાઇમ પેટ્રોલ, એનું પણ નામ બદલો કે. હા, બદલો ક્રાઇમ કેરોસીન રાખો, ક્રાઇમ વોકિંગ રાખો. થાકી ગયો પણ હું.